हेलो गुड मॉर्निंग स्टूडेंट ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 15 વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં જળ પરિવાહની અંદર આપણે જોયું કે જળ પ્રણાલી એટલે શું, નદી તંત્ર એટલે શું, નદી જ્યાંથી નીકળે છે મુખ્ય એનું જે ઉદ્ગમ સ્થાન હોય છે ત્યાંથી નીકળી અને એ કયા કયા જગ્યાએથી પસાર થાય છે એ દરેકને શું કહેવાય, ઉપરવાસ, મધ્યસ્થ ભાગ, પછી એ વિસર્પ આકાર લે છે મધ્ય ભાગમાં અંદર, હેઠવાસ, એમાંથી સરોવર ને ડેલ્ટા બને છે. આ બધી ડિટેલ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. નદી પ્રવાહની ટૂંકમાં 3 અવસ્થાઓ વિશે આપણે વાત કરી, ઉપરવાસ, મધ્ય ભાગ અને હેઠવાસ. બરાબર કે મધ્ય ભાગની અંદર નદી છે વિસર્પ આકાર ધારણ કરે છે અને હેઠવાસની અંદર આખું નળાકાર આકાર ધારણ કરે છે. આ બધી ડિટેલ આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેળવી. આ ઉપરાંત આપણે નદી પ્રણાલીના અલગ અલગ જે શેપ બદલાય છે, વૃક્ષાકાર પ્રણાલી છે, જાળી આકાર પ્રણાલી છે, આયાતકાર પ્રણાલી છે અને કેન્દ્રતાંગી એટલે કે પર્વતાકાર પ્રણાલી, એના વિશે પણ આપણે ડિટેલ મેળવી ગયા. આજે આપણે નદીઓ વિશે જાણીશું, જેમાં સિંધુ નદી છે, ગંગા નદી છે. એટલે ટૂંકમાં નદી પ્રણાલી, સૌથી પહેલાં તો એ સમજી લેવું જરૂરી છે કે નદી પ્રણાલી એટલે શું. તો નદી પ્રણાલી એટલે કે એક મુખ્ય નદીને, જે આપણે શીખ્યા ને નદી તંત્ર, સેમ એ જ રીતે છે કે મુખ્ય નદીની સાથે બીજી ઘણી બધી નદીઓ ભેગી થાય, એને ભળે અને એક આખી પ્રણાલી બનાવે, જેને આપણે નદી પ્રણાલી કહી શકીએ. તો અહીંયા હિમાલયની નદીઓ મુખ્યત્વે કઈ કઈ છે, તો એમાં ગંગા, બ્રહ્મપુત્રા એ મુખ્ય 2 નદીઓ આવે હિમાલયમાંથી નીકળતી, અને સિંધુ. તો આ 3 નદીઓ વિશેની વાત કરીશું. સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રા એ હિમાલયમાંથી નીકળતી મુખ્ય 3 નદીઓ છે. આ નદીઓ લાંબી છે. આપણે અગાઉ પણ વાત કરી કે અમુક નદીઓ છે એ લાંબી હોય, અને એમાં ખાસ કરીને જે ઉત્તર ભારતમાંથી જે નીકળતી નદીઓ છે એ લાંબી નદીઓ છે. કારણ કે એક તો ચોમાસામાં તો એમાં પાણી ભરપૂર હોય, પ્લસ જ્યારે ઉનાળો હોય ત્યારે બરફ પીગળે છે અને એ બરફનું પાણી છે એ નદીઓ સાથે ભળી જાય છે, જોડાઈ જાય છે, અને એથી એ નદીઓનો પ્રવાહ વધે છે અને ઉનાળાની અંદર પણ એ 12 માસ ભરપૂર રહેતી નદીઓ છે. અને એની લંબાઈ પણ કેવી હોય છે, વધારે હોય છે. જ્યારે ઉચ્ચ પ્રદેશમાંથી જે નીકળતી નદીઓ છે, ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી જે નદીઓ છે દક્ષિણમાંથી, એ નદીઓની લંબાઈ ઓછી હોય છે અને ક્યારેક ક્યારેક તો એ સમુદ્ર સુધી પહોંચતી પણ નથી, અધવચ્ચે જે અલ્પિત થઈ જાય છે અને ઘણી છે રણ પ્રદેશની અંદર ભળી જાય છે. આવું પણ આપણને જોવા મળે છે. કોઈ એક મોટી નદીને ઘણી બધી, અને આપણે નદી પ્રણાલી એ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે નદી પ્રણાલી એટલે શું. કોઈ એક મોટી નદીને અનેક શાખાઓ મળે અને એકબીજાને મળે જે સ્વરૂપ રચાય છે, જેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. સૌથી પહેલા સિંધુ નદીની વાત કરીશું આપણે. સિંધુ નદી મુખ્યત્વે પાકિસ્તાનની નદી છે, એને ઘણી બધી નદીઓ મળે છે. એનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલા માનસરોવર નજીક છે. તિબ્બતની અંદર માનસરોવરની નજીક છે. તમે અહીં આગળ નકશાની અંદર જોઈ શકો છો. તિબ્બત દેખાય છે સૌને? આ તિબ્બત છે, બરાબર. આ તિબ્બતની માનસરોવરની નજીક એનું ઉદ્ગમ સ્થાન છે. એ ખાસ યાદ રાખીશું કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તિબ્બતની અંદર, માનસરોવરની અંદર. પ્રથમ તે પશ્ચિમમાં વહે છે, એટલે કે આમ ગુજરાત બાજુ, પાકિસ્તાન બાજુ, અને પશ્ચિમ તરફ ગતિ કરે છે. જમ્મુ કાશ્મીરની અંદર એ લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કરેલું છે. જમ્મુ કાશ્મીરની અંદર લદ્દાખ અહીં આપણને બતાવ્યું નથી, પણ આ સ્થળની અંદર લદ્દાખ આવેલું છે. તો એ બાજુ ગતિ કરે છે. તિબ્બતથી એ જમ્મુ કાશ્મીર સુધી ગતિ કરે છે, અને ત્યાં આગળ એને ઘણા બધા કોતરો બનાવ્યા છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. આખી એક પ્રણાલી કેવી રીતે રચાય છે, તો લદ્દાખ પાસે એની નીચે અંડરલાઈન કરીશું આપણે, લાસ્કર, નુબ્રા, શ્યોક ને હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી આગળ પર્વતીય ક્ષેત્રોમાંથી બહાર નીકળે છે.
અહીંયા આગળ આપણને એ દરેક જગ્યા બતાવી નથી. ટૂંકમાં પણ આપણે એવું કહી શકીએ કે પશ્ચિમ તરફ વહીને એ પાકિસ્તાન બાજુ પોતાની ગતિ કરે છે. સતલુજ, બિયાસ, રાવી, ચીનાબ તમે અહીંયા આગળ જોઈ શકો છો. જોઈ લો અહીંયા આગળ સતલુજ, રાવી, ચીનાબ, જેલમ આ 5 નદીઓ દેખાય છે તમને. બરાબર, તમારા પેજ નંબર 116 પર આપેલું છે. જો આ 5 નદીઓ છે ભારતની બહાર પાકિસ્તાન બાજુ. જેલમ એને મળતી શાખા નદીઓ છે. બરાબર, કઈ કઈ? સતલુજ, બિયાસ, રાવી અને જેલમ. રાવી, ચીનાબ અને જેલમ આ 5 નદીઓ. આ 5 નદીઓ પાકિસ્તાનમાં મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. એની નીચે પણ અંડરલાઈન કરશું કે જે આ 5 નદી છે એ પાકિસ્તાનમાં મિથાનકોટ પાસે પાકિસ્તાનને આ 5 નદીઓ છે મળે છે, સિંધુને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહીને છેવટે એટલે કે દક્ષિણ તરફ એટલે જો તમે અહીંયા જોઈ શકો છો કે આ 5 નદીઓ અહીંયા આગળ મિથાનકોટ પાસે પાકિસ્તાનને મળે છે અને પછી દક્ષિણ એટલે કે નીચેની તરફ વહીને અહીંયા અરબ સાગરની અંદર આ બધી નદીઓ છે એ ભળી જાય છે. બરાબર, જોઈ શકાય છે તમને નકશામાં વ્યવસ્થિત રીતે. આ 5 નદી છે એ મિથાનકોટ પાસે પાકિસ્તાનને મળી નીચે દક્ષિણ તરફ વહી અને અરબ સાગરની અંદર ભળી જાય છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહ વહે છે અને આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરમાં પર્વતીય ક્ષેત્રોમાં આવેલું છે. એનો બેસિન ભાગ, આપણે બેસિન ભાગ એટલે આગળ જોઈ ગયા ને કે બેસિન ભાગ એટલે કે જે તમે નદી આખી પ્રણાલી છે એની અંદર ઘણી બધી શાખાઓ ભળી અને પછી નદીનો પ્રવાહ છે એ વધી જાય છે અને જે ક્ષેત્રમાંથી પસાર થાય છે એને નદી બેસિન કહીએ છીએ. તો આ નદીનો જે પ્રવાહ છે એ જમ્મુ કાશ્મીરની અંદર વિશાળ ક્ષેત્રમાં જોવામાં મળે છે. સિંધુ નદી વિશે જાણીએ. આ નદીની લંબાઈ 2900 કિલોમીટર. સિંધુ નદીની પાણી વહેંચણી માટે 1960ની અંદર ભારત પાકિસ્તાનની અંદર કરાર કરવામાં આવ્યો. ભારત પાકિસ્તાન 2900 કિલોમીટર એની લંબાઈ છે. ભારત પાકિસ્તાન વચ્ચે 1960ની અંદર કરાર કરવામાં આવ્યો હતો કે 20% પાણી છે એ ભારત વાપરશે સિંધુ નદીનું અને બાકીનું પાણી છે એ પાકિસ્તાનના ફાળે જશે. આવો એક કરાર કરવામાં આવ્યો છે. સતલુજ, રાવી, બિયાસ જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન આ ત્રણેયને સિંચાઈનો જે લાભ છે એ મળે છે અને દક્ષિણ પશ્ચિમમાં ટૂંકમાં આ સિંચાઈનો લાભ લઈ શકાય છે અને સારી એવી ખેતી થાય છે. હવે આગળ આપણે ખાસ તો એક તો આની લંબાઈ છે યાદ રાખીશું 2900 કિલોમીટર અને 1960ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કરાર થયો એ પ્રમાણે સિંધુ નદીનું પાણીના 20% પાણી છે એ ભારત વાપરી શકશે. એક આવો કરાર થયો. હવે આગળ વાત કરીએ આપણે ગંગા નદી અને એની પ્રણાલી. હિમાલયની ગંગોત્રી, ગંગાને આપણે ગંગોત્રી તરીકે પણ ઓળખીએ છીએ અને એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે એ હિમાલયમાંથી નીકળે છે. એક ધાર્મિક માન્યતા મુજબ આપણે એવું પણ કહીએ છીએ કે શંકર ભગવાનની જટામાંથી ગંગાનો ઉદ્ભવ થયો છે. બરાબર, તો એ હિમાલયમાંથી નીકળે છે અને એમાં ભાગીરથી અને અલકનંદા આ બંને નદીઓ ક્યાં ભળે છે? ઉત્તરાખંડની અંદર જે દેવપ્રયાગ છે. બરાબર, ત્યાં તમે જુઓ તો તમને આખું રિસરનો બંનેના કલર પણ અલગ અલગ દેખાય. બંને નદીઓ બંને સાઈડથી આવતી હોય અને ગંગા નદીને મળે એ આખું સીન તમને રિસર ખ્યાલ આવે કે આ નદી આની અંદર ભળી રહી છે. કલર અલગ આખું ચેન્જ દેખાય. તો એ ઉત્તરાખંડની અંદર જે દેવપ્રયાગ છે ત્યાં આગળ આ નદી પરસ્પર મળે છે અને પહાડી પ્રદેશ છોડી ગંગા હરિદ્વારમાં થઈને આગળ મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે, ઉત્તરના મેદાની પ્રદેશ. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ છે એ ગંગા નદીને મળે છે. મુખ્ય નદી યમુના, ઘાઘરા, ગંડક તથા કોસી છે. બરાબર, જેમાંની મુખ્ય નદીઓ કઈ નદીઓ ગંગાને મળે છે? યમુના, ઘાઘરા, ગંડક અને કોસી. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. હિમાલયમાંથી કઈ નદીઓ નીકળે છે? તો એમાં મેઇન તો ગંગા છે, પણ
એના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાને જમણી બાજુએ અલ્હાબાદની પાસે ગંગામાં ભળી જાય છે. યમુના નદી છે એ ગંગામાં ભળી જાય છે, એક આખી નદી પ્રણાલી તૈયાર કરે છે. અને એ નદી આગળ જઈને ઘણી બધી નદીઓ, એમાં ઘાઘરા છે, ગંડક છે, કોસી છે, આ બધી નદીઓ છે એ ગંગાની અંદર ભળી જાય છે અને એક આખી નદી પ્રણાલી ઊભી કરે છે. ઘાઘરા, ગંડક, કોસી આ નેપાળમાં ગંગાને મળે છે. તેના કારણે ઉત્તર મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનહાનિ. એટલે આ ક્યાંક તમને પૂછાય કે ઉત્તર મેદાનો, કાપના મેદાનો છે ત્યાં આગળ પૂરનો પ્રકોપ સાથે જોવા મળે છે, કારણ કે ત્યાં આગળ એક તો જે નદીઓ છે એ મુખ્યત્વે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે અને એની સાથે ઘાઘરા, ગંડક, કોસી, યમુના આવી જે મોટી નદીઓ જે છે, યમુના પણ હિમાલયમાંથી નીકળે છે. તો આવી જે 12 માસ પાણીથી ભરપૂર રહેતી નદીઓ છે એની અંદર ભળે છે. આથી ગંગાનો જે પ્રવાહ છે એ કેવો થઈ જાય છે, વધી જાય છે. અને આથી ઉત્તર મેદાનના જે કાપના મેદાનો છે ત્યાં લગભગ પૂરનો પ્રકોપ વધારે જોવા મળે છે, વધારે પડતા પાણીની આવકના લીધે. અને કૃષિ ક્ષેત્રે પણ આ જે ઉત્તરનો મેદાની કાપનો પ્રદેશ છે એ સમૃદ્ધ જોવા મળે છે. એટલે કે આપણે એને એવું કહી શકીએ કે કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીશું. ઉત્તરનું મેદાન એટલે પંજાબની અંદર સૌથી વધુ ઘઉં થવાનું કારણ એ છે કે આટલી બધી નદીઓથી ઘેરાયેલો, 5 નદીઓથી ઘેરાયેલો એ પ્રદેશ છે. અને આ 5 નદીઓ છે એ મોટા ભાગે એક કાપનું સરસ મેદાન બનાવે છે. દુનિયાનું સૌથી મોટું મેદાન છે, 2400 કિલોમીટર લાંબુ, બરાબર, કાપનું મેદાન. તો એના કારણે ત્યાં આગળ ફળદ્રુપતા વધારે જોવા મળે છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી કેટલીક નદીઓ નીકળે છે. ચંબલ અને બેતવા યમુનાને તથા સોન નદીને મળે છે. બેતવા નદી તમને દેખાય છે નીચે ઉચ્ચ પ્રદેશોમાંથી. આ બેતવા નદી દેખાય છે બધાને, બેતવા નદી અને સોન નદી, બરાબર. આ બંને નદીઓ છે ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે અને ગંગા નદીને મળે છે, બરાબર. નીચે પણ આટલી નદીઓ મળે છે. અને આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે. અને લંબાઈ પણ એની કેવી છે, ઓછી છે. અને એની અંદર જે પાણીનો જથ્થો છે, જળ જથ્થો, એ પણ કેવો છે, મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાં મળતી નદીઓ સંયુક્ત પ્રવાહ આગળ વધીને 2 ભાગમાં વહેંચાઈ જાય છે. ઉત્તર તથા દક્ષિણમાં જે મળતી નદીઓ છે એ પણ સંયુક્ત પ્રવાહ આગળ વધીને એના 2 ફાંટા પડી જાય છે, બરાબર. અને એક ફાંટો છે એ બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે અને બીજો બાંગ્લાદેશની અંદર આ જે ફાંટો એટલે ગંગા નદીને આ બધી નદીઓ મળે છે. આપણે જોયું કઈ કઈ નદીઓ મળે છે, ઘાઘરા છે, સોન નદી છે, બેતવા નદી છે, કોસી નદી છે, ગંડક નદી છે. આ બધી નદીઓ ભેગી થાય છે અને પછી ત્યાંથી એના 2 ફાંટા પડી જાય છે. એક છે એ બાંગ્લાદેશ બાજુ જાય છે, તમને જુઓ અહીંયા બાંગ્લાદેશ, અહીંયા આગળથી જે 2 ફાંટા પડે છે તો એક છે એ ક્યાં ફાંટો જાય છે, બાંગ્લાદેશમાં. તમે જોઈ શકો છો આ બાંગ્લાદેશ, બરાબર. તો એ બાંગ્લાદેશની અંદર એક ફાંટો જતો રહે છે, ત્યાં એ પદ્માના નામે ઓળખાય છે, બરાબર. એ નદી ભલે એક હોય પરંતુ એનું જે અલગ અલગ જગ્યાએ એનો પ્રવેશ થાય ત્યાં એનું નામ બદલાઈ જતું હોય છે. તો બાંગ્લાદેશની અંદર આ નદી જ્યાં વહે છે ત્યાં એનું નામ પદ્માના નામે ઓળખાય છે. બીજો ફાંટો છે પશ્ચિમ બંગાળમાં ભાગીરથી અને હુગલીના નામે ઓળખાય છે. અહીંયા આગળ આપણને બતાવ્યું નથી, બરાબર. બંગાળની અંદર ભાગીરથી અને હુગલી એવા નામે ઓળખાય છે અને બાંગ્લાદેશમાં પદ્મના નામે ઓળખાય છે. છેવટે બંને પ્રવાહો બંગાળની ખાડીને મળી જાય છે. આપણે વાત થઈ કે કોઈ પણ નદી હોય ચાહે તો એ નદી વહીને તો છેવટે સમુદ્રની અંદર જ ભળી જાય છે, બરાબર. હજી 10મામાં આપણે આવીશું એટલે બહુહેતુક યોજનાઓ અને સિંચાઈ આ ભણવામાં આવશે. તો એમ કે કોઈ પણ નદી છે ચાહે ગમે તેટલી વિશાળ નદી હોય પણ છેવટે એ ભળે છે તો શેમાં, સમુદ્રની અંદર ભળી જાય છે. અમુક કંઈક આપણા દેશની અંદર 3 જ નદીઓ એવી છે કે જેને કુંવારી નદીઓ તરીકે આપણે ઓળખી શકીએ. બાકીની બધી નદીઓ સમુદ્રમાં ભળે છે અથવા રણ પ્રદેશમાં લુપ્ત થઈ જાય છે. તો જે આવી નદીઓ છે એની ઉપર આપણે બંધ બાંધવા જોઈએ કે જેથી એ મીઠું પાણી છે સમુદ્રમાં ભળીને વેસ્ટ ના થઈ જાય. એકવાર કોઈ પણ નદી હોય સમુદ્રમાં ચાહે ભળી જાય તો પછી એ આપણને કોઈ જ કામમાં આવતું નથી, કારણ કે એ ખારું થઈ જાય છે. ના સિંચાઈમાં કામ આવે, ના ઘરના વપરાશમાં અથવા પીવાલાયક પાણી માટે પણ એ યોગ્ય નથી રહેતું.
તો કહેવાનો મતલબ છે કે એની ઉપર બંધ બાંધીને એ પાણીનો જથ્થો જે છે એ આપણે ઉપયોગમાં લઈ શકાય સમુદ્રમાં ભળી જતા પહેલાં. ઉત્તર તથા દક્ષિણમાં મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધીને બે ભાગમાં વહેંચાય છે. એ આપણે જોયું કે બાંગ્લાદેશની અંદર પદ્મા નામે ઓળખાય છે અને બંગાળની અંદર ભાગીરથી અને હુગલી નામે ઓળખાય છે. ગંગાનો જે પ્રવાહ છે એ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. તો બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે એ ભળી જાય છે. એ બાંગ્લાદેશમાં પ્રવેશતાની સાથે જ બ્રહ્મપુત્ર જે નદી છે નકશાની અંદર આપણને દેખાય છે 116 નંબરના પેજ ઉપર કે એ બ્રહ્મપુત્ર નદી સાથે ભળી જાય છે અને બંનેનો સંયુક્ત જે પ્રવાહ થાય છે એ મેઘના નામે ઓળખાય છે. ગંગા અને જે કઈ નદી બ્રહ્મપુત્ર એ નદી બંને બાંગ્લાદેશમાં ભેગી થાય છે ત્યાં મેઘના નામે ઓળખાય છે. અને એ જ્યારે ગંગા નદી એન્ટર થાય છે બાંગ્લાદેશની અંદર તો એ પદ્મના નામે ઓળખાય છે. આ નામ યાદ રાખીશું ખાલી જગ્યાની અંદર કે ખરા ખોટા કે જોડકાની અંદર પૂછાવાની સંભાવના છે. બ્રહ્મપુત્ર નદીનો મૂળ પ્રદેશ સૌથી વધુ રસાળ અને ફળદ્રુપ છે અને તે સુંદરવનના નામે ઓળખાય છે. આપણે સુંદરવનના જંગલો એના વિશે આપણે કદાચ આગળ પણ અભ્યાસ કરીશું અને આ ધોરણની અંદર એટલે કે 9મા ધોરણની અંદર જ આગળ અભ્યાસ કરીશું અને 10મામાં પણ તમારે સુંદરવન વિશે ભણવાનું આવશે. અહીંયા આપણે એ જાણીશું કે ગંગાના મુખ ત્રિકોણ પાસે સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે સુંદરવન એવું નામ શા માટે આપવામાં આવ્યું હશે? તો સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે એ તો પ્રદેશ જે બહુ ફળદ્રુપ છે અને ત્યાં સુંદરી નામના વૃક્ષો જે છે એ પુષ્કળ પ્રમાણમાં છે એ જગ્યાએ. એટલે આખા જંગલનું નામ છે સુંદરી વન એવું નામ આપવામાં આવ્યું છે. અને ભારતમાં સુંદરવન મુખ્ય પ્રદેશ મેંગ્રુવ જંગલ માટે અત્યંત જાણીતા છે. મેંગ્રુવ જંગલો આ ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. બરાબર, દરેક નદીની આપણે લંબાઈ યાદ રાખીશું. સિંધુ નદીની કેટલી કીધી? 2900 કિલોમીટર. ગંગા નદી 2500 કિલોમીટર. અને ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે અંબાલા શહેર. અંબાલા જે શહેર છે એ ગંગા નદી અને અહીંયા આપણને બતાવવામાં આવ્યું નથી. બરાબર, અહીંયા આગળ શહેરોના નામ નથી આપ્યા, પણ અંબાલા જે શહેર છે આ તમે જનરલ નોલેજના ક્વેશ્ચન તરીકે પણ યાદ રાખી શકો કે અંબાલા શહેર છે એ ગંગા અને બ્રહ્મપુત્ર જે નદી છે એ નદીનો વિભાજક એટલે આપણે આગળ વાત કરી કે કોઈ પણ નદી જતી હોય સીધી અને વચ્ચે એ કોઈ આડ આવે, જેમ કે પર્વત આવે કે ઉચ્ચ પ્રદેશ આવે, કોઈ મેદાન આવી જાય અને નદીને પોતાનો રસ્તો બદલવો પડે તો એ જે વસ્તુ છે એને જળ વિભાજક તરીકે ઓળખીએ છીએ. એટલે સિંધુ અને ગંગાનો જળ વિભાજક છે એ અંબાલા શહેર છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિલોમીટરની અંદર સુંદરવન પથરાયેલું છે અને એ મેંગ્રુવ જંગલ તરીકે ઓળખાય છે. જંગલોના પ્રકાર આપણે હજી આગળ કદાચ ભણવાના આવશે. ઢોળાવ છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટર ઊંચાઈએ છે અને સુંદરવન સમુદ્ર સપાટીથી નજીક છે. આ ગણતરીએ વિચારનો પ્રત્યેક 6 કિલોમીટર 1 મીટર ઢોળાવ ઓછો થાય છે. આ નદીના વિસર્ગ પણ વધારે જોવા મળે છે. એક ઢોળાવ પરથી જ્યારે નદી નીચેની તરફ પ્રયાણ કરતી હોય એની પ્રણાલી હોય તો એની અંદર વિસર્ગ આકાર વધારે જોવા મળે છે, કારણ કે વચ્ચે જે જળ વિભાજક આવી જાય એના કારણે પાણી પોતાની દિશા છે, નદી પોતાનો પ્રવાહ છે એ સતત બદલતી રહે છે. હવે આગળ જોઈએ આપણે બ્રહ્મપુત્ર નદી. બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી એ તિબ્બતમાં આવેલા માનસરોવરના પૂર્વમાંથી સિંધુ અને સતલુજ મૂળ નજીકથી નીકળે છે. આપણે જોયું કે તિબ્બતની અંદર સિંધુ નદી ક્યાંથી નીકળે છે, તો એની નજીકથી જ આ બ્રહ્મપુત્ર નદી છે એ નીકળે છે. જોઈ શકો છો, જો નકશામાં તમને બતાવું જેથી તમને ખ્યાલ આવે. અહીંયા આગળ આપણે જોયું કે તિબ્બતની નજીક અહીંયા સિંધુ નદી છે એ ત્યાંથી નીકળે છે. તો બ્રહ્મપુત્ર નદી છે એની ટૂંકમાં એ તિબ્બતની આજુબાજુની જે જગ્યા દેખાય છે તમને, જે બ્લુ કલરની લાઈન દેખાય છે ત્યાંથી જ એ બ્રહ્મપુત્ર નદી છે નીકળે છે. અને એ અસમમાં થઈને ભારતની અંદર પ્રવેશ કરે છે. એ આપણે આગળ જોઈએ.
તેની પ્રવાહ લંબાઈ ભારતની બહાર વધારે છે. બ્રહ્મપુત્ર નદી છે એ જેટલી ભારતમાં છે એ એનાથી વધારે એ ભારતની બહાર એની લંબાઈ વધારે જોવા મળે છે. ભારતની અંદર તો તમને એની લંબાઈ આટલી જોવા મળશે. જુઓ તમે કે અહીંયાથી બ્રહ્મપુત્ર નદી આમ થઈને અહીંયા એન્ટર થાય છે ભારતની અંદર, અને એ આટલી જ ભારતની અંદર એની લંબાઈ છે. પછી પાછી એ બાંગ્લાદેશમાં આગળ જઈને ભળી જાય છે. દેખાય છે અહીંયા બાંગ્લાદેશમાં આ બ્રહ્મપુત્ર નદી છે એ આગળ વધે છે. એટલે ભારતની અંદર એની લંબાઈ છે એ કેવી છે? બહુ ઓછી જોવા મળે છે. હિમાલય શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકાર, તમે જોયો ને આખું આમ કરીને યુ આકાર બતાવે છે, તમે નકશાની અંદર પણ જોઈ શકો છો. યુ આકારે વળાંક લઈ ભારતમાં અરુણાચલ પ્રદેશમાં એ પ્રવેશે છે અને અહીં દિહાંગના નામે ઓળખાય છે. આ બ્રહ્મપુત્ર નદી છે એ અરુણાચલ પ્રદેશમાં જ્યારે ભારતની અંદર પ્રવેશે છે ત્યારે એને દિહાંગ નામે ઓળખવામાં આવે છે. દિહાંગ, લોહિત અને કેનોલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. દિહાંગ નામે થઈને પછી એમાં બે નદીઓ કઈ લોહિત અને કેનુલા, આ બંને નદીઓ એની અંદર ભળે છે અને એ અસમની અંદર બ્રહ્મપુત્ર નામે ઓળખાય છે. દરેક નદી છે એ દરેક જગ્યાએ અલગ અલગ નામે આપણે એને જોઈ શકીએ છીએ. બ્રહ્મપુત્ર નદીની જે લંબાઈ છે એ આની કુલ લંબાઈ આપણે જોઈએ તો સિંધુ નદી જેટલી જ છે, 2900 કિલોમીટર. પરંતુ ભારતની અંદર આપણે એને માપવા જઈએ તો ભારતની અંદર એની લંબાઈ બહુ ઓછી છે. બરાબર, એ ભારતની બહાર જ વધારે એ નદી વહે છે. અને બ્રહ્મપુત્ર, હા, આ નદીનું એક વિશેષતા એ છે કે આ નદી છે એ એકમાત્ર એવી નદી છે જે પુરુષવાચક સંબોધન ધરાવે છે. જનરલી આપણે નદીઓ છે, ગંગા નદી તો એક કહેવાય કે સ્ત્રીવાચક એને આપણે સર્વનામ આપીએ છીએ, ગંગા, યમુના, જમુના. પણ આ બ્રહ્મપુત્ર એટલે એક પુરુષવાચક સર્વનામ ધરાવતી એકમાત્ર નદી છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં ત્યાંસ્કો અને બાંગ્લાદેશમાં જમુના તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રમાં સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનું એક નદીય ટાપુ વિશ્વમાં સૌથી મોટું છે. બ્રહ્મપુત્ર સમગ્ર પ્રવાહ જે છે એની અંદર માજુલી નામનો એક ટાપુ આવ્યો છે, જે વિશ્વમાં નદીની અંદર આવેલો જે ટાપુ છે એમાં સૌથી મોટો આ માજુલી નામનો ટાપુ છે. એ સૌથી મોટો છે આખા વિશ્વની અંદર. એ આપણે યાદ રાખીશું, ક્યાંક તમારે જનરલ નોલેજની અંદર પણ પૂછાઈ શકે. અને આપણી જાણકારી માટે કે માજુલી નામનો જે ટાપુ છે એ સૌથી મોટો બ્રહ્મપુત્ર નદીની અંદર આવેલો ટાપુ, એ વિશ્વની અંદર સૌથી મોટો ટાપુ છે. તિબ્બતમાં આ નદીના કાપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. બરાબર, અસમ છે, મેઘાલય, એ બધા વિસ્તારોમાંથી, ટૂંકમાં આખો પૂર્વ ભારત કહીએ તો પૂર્વ ભારતમાંથી એ સમગ્ર રીતે એટલામાં જ પસાર થાય છે. અને એ બધો વિસ્તાર કેવો છે? વધારે વરસાદ ધરાવતો વિસ્તાર છે. એટલા માટે એ બધા જે વિસ્તારો છે એમાંથી જે નીકળતી નદીઓ છે એમાં પાણીનો જથ્થો પણ કેવો જોવા મળે છે? આપણને વધારે જોવા મળે છે. અને અહીંયા જળ જથ્થા અને કાપની માત્રામાં પણ વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ મળે છે. બ્રહ્મપુત્ર નદી કુફી સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વર્ષા ઋતુની અંદર આ જે નદીઓ છે એનો જળ જથ્થો છે એ વધી જાય છે અને પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. આપણે જોઈએ છીએ કે અસમની એટલે કે પૂર્વ ભારતની અંદર પૂરની માત્રા છે એ વધારે હોય છે, કારણ કે એક તો ઓલરેડી ત્યાં આગળ વરસાદનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. અને વરસાદ વધારે પ્લસ નદીઓ પણ ત્યાં આગળ ઉપરથી જ્યાંથી એ ઉગમ સ્થાન એનું મેઇન છે એ જ્યાંથી નીકળે છે તો ત્યાં પણ એટલે કે હિમાલયમાંથી અમુક નીકળતી નદીઓ કે ઘણી બધી શાખા નદીઓ એને ભળે છે એ પણ પાણીના પ્રવાહથી ભરપૂર હોય છે. એટલા માટે એ જે નદીઓ છે એનું જે આખો પ્રવાહ છે એ વધી જાય છે. એને ઓલરેડી એ વરસાદવાળા વિસ્તારમાંથી એ પસાર થતી હોય છે. એટલે મોટાભાગે આ નદીઓ છે એ પૂર પ્રકોપ કરતી હોય છે દર વર્ષે, એવું કહી શકાય. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીઓ વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે અને નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન આપે છે. એટલે કે ઊંચાઈ ઉપરથી જ્યારે કોઈ પણ નદી છે એ નીચેની તરફ પ્રયાણ કરે
તો એ ઊંચાઈથી નીચે આવે એટલે એ પોતાના પ્રવાહની સાથે એક રેતીનો એક બહુ મોટો વિશાળ જથ્થો છે એ પોતાની સાથે એ વહાવી લાવે છે અને સતત એ રેતીનો પ્રવાહ આવતા જતાં એ નદી છે એ મોટાભાગે પુરાણ થતું જાય છે રેતીના કારણે અને એના કારણે એ નદી છે એ વારંવાર પોતાનો આકાર જે છે એ બદલતી જોવા મળે છે. આકારના કહી શકાય, માર્ગ બદલતી જોવા મળે છે એવું કહી શકાય. આ હતી હિમાલયમાંથી નીકળતી નદીઓ. બરાબર, આપણે મુખ્યત્વે નદી પ્રણાલી છે એના બે ભાગ જોઈ શકીએ. હિમાલયમાંથી નીકળતી નદીઓ અને બીજું છે એ ઉચ્ચ પ્રદેશ દ્વીપકલ્પીય નદીઓ. આની અંદર હિમાલયમાંથી નીકળતી નદીઓમાં આપણે ત્રણ નદીઓ જોઈ. એક તો સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર, આ ત્રણ નદીઓ છે. અને હવે આપણે દ્વીપકલ્પીય નદીઓ જોઈએ. દ્વીપકલ્પીય નદીઓ એટલે ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓ, સીધી ભાષામાં આપણે કહી શકીએ. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓ મુખ્ય જળ વિભાજક ગણાય છે. જે પશ્ચિમ ભાગ એટલે કે આપણે ગુજરાતનો ભાગ છે એ દ્વીપકલ્પીય નદીઓ માટે જળ વિભાજકનું કામ કરે છે, કારણ કે એ થોડી ઊંચાઈ એટલે કે ઉચ્ચ પ્રદેશ ટાઈપ છે, તો એ જળ વિભાજક બને છે કે નદી સીધી લાઈનમાં જતી હોય અને વચ્ચે કોઈ અવરોધ આવે તો નદીને પોતાનો માર્ગ છે એ બદલી નાખવો પડતો હોય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. કઈ કઈ નદીઓ છે ઉચ્ચ દ્વીપકલ્પીય નદીઓ કહેવાય છે? મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. આ જે ચાર નદીઓ છે એ મુખ્ય દ્વીપકલ્પીય નદીઓ તરીકે ઓળખાય છે. આની નીચે અંડરલાઈન આપણે કરીશું. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. આ ચાર નદી છે એ મુખ્યત્વે દ્વીપકલ્પીય નદી તરીકે ઓળખાય છે. આ નદીઓ પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે અને મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલે કે ત્યાં આગળ એક ડેલ્ટા ધરાવે છે. ડેલ્ટા એટલે શું એ આપણે અગાઉ ભણી ગયા હતા કે નદીઓના જે કાપ સાથે ઘસડી લાવે છે એના કારણે જે ફળદ્રુપ મેદાન બને છે એને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. પશ્ચિમ ઘાટના પશ્ચિમમાં અનેક નદીઓ દ્વીપકલ્પીય નદીઓને મળે છે. નર્મદા અને તાપી જેવી જે મોટી નદીઓ છે એ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. બરાબર, નર્મદા અને તાપી જેવી જે નદીઓ જોઈ શકાય છે અહીંયા નકશામાં. ક્યાં છે નર્મદા? આ નર્મદા અને તાપી નદી તો એ પૂર્વમાંથી વહી અને પશ્ચિમ તરફ આવે છે અને અહીંયા આગળ જે અરબ સાગર છે એની અંદર એ ભળી જાય છે, કારણ કે પૂર્વથી પશ્ચિમ એક ઢોળાવ રહેલો છે એટલા માટે આ નદીઓ છે એ અરબ સાગરની અંદર ભળી જાય છે. અહીંયા આગળ આપણે સૌથી પહેલાં નર્મદા બેસિનની વાત આજે કરીશું કે નર્મદા એ આપણને સૌને ખબર છે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે અને પશ્ચિમે બાજુએ એ ફાટ ખીણમાં થઈને વહે છે અને જબલપુર પાસે સંગે મરમર નામના ખડકાળ પ્રદેશમાંથી એ વહે છે અને અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુવાધાર નામના જળધોધની રચના કરે છે. બરાબર, એક તો નર્મદા ક્યાંથી નીકળે છે? મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. એ આપણી મેમરીમાં રાખીશું, એની નીચે અંડરલાઈન કરીશું. અને એ પશ્ચિમ બાજુએ ફાટ ખીણમાંથી પ્રવેશ કરે છે, ખીણમાં થઈને વહે છે અને જબલપુર પાસે સંગે મરમર ખડકાળ પ્રદેશમાંથી વહે છે અને અહીંયા ઢોળાવના કારણે તીવ્ર વેગ છે, ઢોળાવ હોય એના કારણે નદીનું પાણી છે ઉપરથી નીચેની તરફ પ્રવાહ કરે અને જે ધોધનું નિર્માણ કરે છે. તો અહીંયા આગળ એ ધુવાધાર ધોધ નામે ઓળખાય છે અને એ જળધોધની આખી રચના કરે છે. આ નદીની શાખાની લંબાઈ વધારે નથી, શાખાઓની લંબાઈ વધારે નથી, શાખાઓ જે છે એ ઓછા પાણીવાળી અને ઓછી લંબાઈ ધરાવતી છે અને મોટાભાગની નદીઓ છે એ કાટખૂણે વહે છે.
આપણે આગળ પણ જોયું કે જે નદીઓની શાખાઓ મુખ્ય નદીને મળે અને કાટખૂણ દર્શાવે, કાટખૂણે મળે તો એ આયાતરૂપ પ્રણાલી તરીકે ઓળખાય. આ પણ ક્યાંક તમને ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે. તો નર્મદા નદી બેસિન છે એ એક આયાતરૂપ પ્રણાલીમાં આપણે એને મૂકી શકીએ. અને આ નદી બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે. આપણે એવું કહેવાય કે ગુજરાતની અંદર લગભગ સિંચાઈ છે કે વપરાશ માટેનું જે પાણી છે, લોકોનું જીવન છે એ નર્મદા ઉપર નભેલું છે. નર્મદા એ ગુજરાત માટે જીવાદોરી છે એવું કહી શકાય, બરાબર. અને આ નદીની લંબાઈ છે 1312 મીટર. નર્મદા લંબાઈ 1312 પછી તાપી બેસિનની વાત કરીએ આપણે કે મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે. અહીં બેતુલ જિલ્લામાં તાપી નદીને મળે છે. બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. અહીં આગળ આપણને એ જિલ્લા બતાવ્યા નથી, પરંતુ અહીં આગળ નર્મદાની બરાબર નીચે જ તમે જોઈ શકો છો કે તાપી નદી છે. દેખાય છે બધાને? નર્મદાની બરાબર નીચે કે બેતુલ જિલ્લામાંથી નીકળે છે. નર્મદાની સમાંતર, બરાબર સમાંતર જ નીચેની સાઈડથી નીકળે છે અને ફાટ ખીણમાં થઈને અરબ સાગરને મળી જાય છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર એ નદી છે, એ તાપી નદી આપણને ગુજરાતની અંદર ખાસ કોઈ લાભ આપતી નથી. એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં એનું બેસિન ક્ષેત્ર વ્યાપ છે અને પછી એ અરબ સાગરને મળી જાય છે. એટલે કે એની લંબાઈ વધારે છે નહીં, ખાલી એની લંબાઈ 724 કિલોમીટરની છે. અરબ સાગર પશ્ચિમ ઘાટ વચ્ચે કિનારાનું મેદાન સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ ઓછી જોવા મળે છે. વહેતી નદીઓની લંબાઈ ખૂબ ઓછી છે, એટલે એ મુખ્ય નદીને મળે તો પણ એ નદીઓ વચ્ચે જ ક્યાંક લુપ્ત થઈ જતી હોય છે. દ્વીપકલ્પીય નદીઓ આમે તે એની અંદર પાણીનો જથ્થો ખૂબ ઓછો હોય છે અને એ લુપ્ત થઈ જતી નદીઓ હોય છે. પશ્ચિમ બાજુએ વહેતી નદીઓમાં સાબરમતી, મહી, જે મહી નદીને આપણે મહીસાગર નામથી પણ ઓળખીએ છીએ. અને તાપીની નદીની લંબાઈ છે 724 કિલોમીટર એટલી લંબાઈ જોવા મળે છે. અહીંયા ગોદાવરી બેસિનની વાત કરીએ. આ નદીઓ દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. ગોદાવરી છે એ દ્વીપકલ્પીય નદીઓની અંદર સૌથી મોટી નદી જોવા મળે છે. અને મહારાષ્ટ્રના ગોદાવરી તમને અહીંયા આગળ જો મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી નીકળે છે, દેખાય છે અહીંયા આગળ? મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની અંદરથી એનું ઉદ્ગમ સ્થાન છે અને એની લંબાઈ છે 1465 કિલોમીટર. સૌથી દ્વીપકલ્પીય નદીઓની અંદર સૌથી લાંબી નદી એ ગોદાવરી કહી શકાય. પૂર્વમાં વહીને બંગાળની ખાડીને મળી. આ નદી એવી છે કે જેની લંબાઈ વધારે છે એટલે એ પૂર્વ તરફ વહે છે અને બંગાળની ખાડીને મળી જાય છે. દ્વીપકલ્પીય નદીઓનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. નદી બેસિનનો 50% ભાગ છે. આ નદી જે છે ગોદાવરી, એનો 50% ભાગ છે એ મહારાષ્ટ્રની અંદર જોવા મળે છે. બાકીનું જે બેસિન ક્ષેત્ર છે એ મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે અને આંધ્રપ્રદેશની અંદર પણ એનો લાભ આપણને જોઈ શકાય છે. ગોદાવરીની અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા, પેનગંગા આવી જે મુખ્ય નદીઓ છે એનો સમાવેશ થાય છે. અને ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર છે એ કેવું છે? વિસ્તૃત છે. તથા તેણે દક્ષિણની ગંગા પણ કહેવાય છે. ઉત્તરની ગંગા અને દક્ષિણની ગંગા. દક્ષિણની ગંગાની અંદર કઈ નદી? ગોદાવરી. આ ખાસ યાદ રાખીશું. દક્ષિણની ગંગા તરીકે પણ ગોદાવરી નદીને ઓળખવામાં આવે છે અને એની લંબાઈ છે 1465 કિલોમીટર. આ દ્વીપકલ્પીય નદીની અંદર સૌથી મોટી નદી છે અને એને દક્ષિણની ગંગા પણ ગોદાવરી કહેવામાં આવે છે. અને એના 50% હિસ્સો છે એ એટલે કે બેસિન જે છે એ મહારાષ્ટ્રની અંદર છે અને ખાસ આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશની અંદર પણ એનું જે બેસિન ક્ષેત્ર છે એનો લાભ એમાં જોવા મળે છે.
આજે આપણે અહીંયા જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર કૃષ્ણા બેસિન છે, કાવેરી બેસિન છે, એ બંને નદીઓની વાત કરીશું, એના બેસિન ક્ષેત્રોની વાત કરીશું અને એ પછી આપણે સરોવર વિશે વાત કરીશું અને સરોવરની શું ઉપયોગિતા હોય છે એના વિશે પણ વાત કરીશું. આગળ આપણે નદીઓનું આર્થિક મહત્ત્વ, ભારતની અંદર આપણે નદીઓને માતા કહીએ છીએ, તો એનું આર્થિક મહત્ત્વ પણ શું છે? ધાર્મિક રીતે તો આપણે એને માતા કહીએ છીએ, આર્થિક મહત્ત્વ પણ શું છે એની ડિટેલમાં ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજે અહીંયા વિરામ લઈએ છીએ. થેન્ક યુ.